કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના ઇતિહાસ અને કચ્છના ઇતિહાસમાં કેટલા રાજા થયા, એ રાજાઓને કોણે તિલક વિધિ કરી, એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ બ્રોડકાસ્ટમાં લેવાના છીએ. એક વિશેષ વાત કે તમે દાદા કેટલા રાજાઓને તિલક વિધિ કરી? મને જો હું તો અત્યારે વર્તમાન મારા શ્રી હનુમંતસિંહ બાબા સાહેબ ને રાજ તિલક કરવાનો મને મોકો મળ્યો અને હું તો એમ સમજુ છું કે એ પરંપરાને ચલાવવા માટેનું ધણી માતંગ દાડા મને નિમિત્ત બનાવ્યો. એ બદલ હું આભારી અલગ દેવ ધણી માતંગ દાડો કે એ પરંપરા આગળ વધારવાનો એક જેને કંઈક નિમિત્ત બનાવ્યું મને. તો અત્યારે વર્તમાન સુધી મેં પોતે હનુમંતસિંહ બાબા સાહેબને રાજ તિલક કરવાનો મને મોકો મળ્યો અને મારા બાપુજી જગુલદા માતંગ જેમણે 1951 ની અંદર શ્રી પ્રાગમાજી સાહેબને રાજ તિલક કર્યું. પછી મારા દાદા શ્રી લદા ગીગા માતંગે બે મહારાષ્ટ્રીઓને રાજ તિલક કર્યું. 1942 વિજયરાજી મહારાજ સાહેબ અને 1947 ની અંદર મદનસિંહ બાબા સાહેબ, એટલે બે મહારાષ્ટ્રને મારા દાદા શ્રી લદા ગીગા માતંગે રાજ તિલક કર્યું અને મારા પરદાદા ગીગા નામોરી માતંગે 1876 ની સાલમાં શ્રી ખેંગાજી સાહેબ ત્રીજાને રાજ તિલક કર્યું. એટલે બહુ લિસ્ટ તો બહુ લાંબી છે, પણ આવી રીતે અમારા ભાટ જે છે એમની કને પણ છે અને અમારી કને કચ્છ રાજ જ્યારે રાજ તિલક કરવામાં આવે છે ત્યારે એમને લખાણ થાય છે. તો એ લખાણ અને દસ્તાવેજો પણ અમારી કને મોજૂદ છે. કે વેદમાં મામીદેવ કીધું કે સંવંત 13 વર્ષ 78 તેની લખાણ સરમતી લેખ મુરવે વાંચાડનું મામીદેવ કે ઇન્દ્રી છેલે મતે છબોડે છીપો ચાર ભાવડનું ચમા બારો ભાવડનું બ્રાહ્મણ જન્મો જન્મનું મેઘવાર હેન કરતું ડોકડો મોડવા મોજ દરબાર. એટલે બધી જાતિઓના નામ શીખે, છીપા, જોગી, ચારણ, એ બધા જ જાતિઓને નામ લઈ અને કીધું કે આ ઉપર કોઈ પણ જાતનું તમારું કર વેરા કોઈ પણ જાતના હક ટેક્સ ન લાગે અને એમની સાથે આભડછેડ કરવામાં ના આવે એવા બધી માંગણીઓ જે મૂળવાદી જામનગર કરવામાં આવે અને બાકાયદા ત્યાં શિલાલેખ ઉપાડી બધા તારા આગળની પેઢીઓ ભૂલી ન જાય આ વચન ભૂલી ન જાય એના માટે એમણે શિલાલેખ ઉપર આજે આપણે જઈએ ગોલા મોખડા ગામમાં જે અબડાસામાં આવેલું છે ત્યાં ખાસ મામીદેવે ઇન્દ્રી છોલેની ઉપર આજે પણ એ શિલાલેખ મોજૂદ છે, જેની ઉપર મામીદેવની હયાતીમાં એ શિલાલેખ લખવામાં આવ્યું કે તમારા વંશજો ભૂલી જાય એના માટે એ બધી માંગણી ઉપર ચિતરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ ગરીબ સમાજ ઉપર કોઈ પણ જાતના જુલમ કરવામાં ના આવે અને કોઈ પણ ટેક્સ ન લગાડવામાં આવે. એટલી માંગણી મામીદેવના સમયમાં એ બધી કરવામાં આવી. તો એમને લાભ આપે. હવે તમે જુઓ કે કેટલો મોટો ઇતિહાસ છે. બાબા સાહેબ આંબેડકરે આપણા લોકતંત્રની અંદર આરક્ષણની માંગણી કરી ગરીબ સમાજો માટે. 8 વર્ષ પૂર્વ શ્રી મામઈદેવે જ્યારે કોઈ આરક્ષણની કલ્પના પણ ન કરી શકી એ સમયે મામઈદેવે પ્રથમ આરક્ષણની માંગણી કરનારા આખા ભારતની અંદર આપણે કહી શકીએ ઇતિહાસમાં એ શ્રી મામઈદેવ હતા. પણ લાખા દુરારાજી કનેથી સંઘની અંદરથી પરંપરા માતંગદેવના વખતથી શરૂઆત થઈ કે માતંગદેવે રાજ તિલક લાખા દુરારાને કરી પોતાના રક્ત તિલકથી. માતંગદેવ પોતાના રક્ત તિલકથી લાખા દુરારાજીને રાજ તિલક કરીને ત્યાંથી પરંપરા શરૂઆત થઈ અને લાખા દુરારાજી પછીથી સમા વંશ, પછી જાડેજા વંશ અને આજ તારીખ સુધી 1200 વર્ષનો જૂનો આખો ઇતિહાસ છે અને આજ તારીખ સુધી પણ વર્તમાન પણ કચ્છના મારા શ્રી હનુમંતસિંહ બાબા સાહેબ ગાદી ઉપર બેઠા અને 2021માં અમારો જે રાજ પરિવાર છે એ અમે રાજ તિલક કરીએ છીએ અને આ પરંપરા આજે પણ અહીંયા કને નિભાવવામાં આવે છે. રાજ પરિવાર જેના સુપ્રસિદ્ધ ઇતિહાસ છે કે જઈને જામનગર વસાયું એ પણ જાડેજા વંશમાંથી જે પાંખડી જામનગર ગઈ, જામનગર વસાયું. એટલે કચ્છમાં કે માતંગદેવથી કરીને આજ સુધી કેટલા રાજા થઈ ગયા? આપણે જો માતંગદેવથી ગણતરી આપણે કરીએ તો રાજવંશો તો ઘણા કચ્છમાં આવી ગયા. માતંગદેવની વખતથી તો મોડ અને મનાઈ જેનો તો ખૂબ પ્રખ્યાત ઇતિહાસ છે બે ભાઈઓનો. જેમાં મોડમાંથી મેં વાત કરી કે મોડમાંથી જેને કહીએ કે સણનો ફળનો લાખો પુલાણીનો પૂરો થયો. પૂરા પછી 100 કે 125 વર્ષ સુધી કચ્છમાં કોઈ સમાવંશ ન રહ્યો. એની પછીથી લાખો લાખિયાજી થયા. એ લાખો લાખિયાજી થયા એ જાડાજીમાંથી થયા. જાડાજી સંધનાએ જે ગાદી ઉપર હતા અને એમના વંશમાંથી જે લાખા લાખિયાજી આવ્યા અને લાખા લાખિયારમાંથી જે થયા એ શ્રી લતારાયજી. અને આગળ જતા મારા વંશમાં કઈ વિવાદ ન થાય એના માટે કોઈ રસ્તો કાઢવા માટે જયારે આગ્રહ માતૈદેવને કર્યો ત્યારે માતૈદેવે ત્રિંજાળ ઉપર ચારોને બેસાડી અને ચારોએ જે ગજ્જળજી, દેદાજી, ઓઠાજી, ઓથીજી ચારોને કચ્છની 427 સ્થાપી દીધી અને એમના એવા નિયમ હતા કે પોતાની કુળદેવી કોને માનવું હતું પછી. તો એવી રીતે ચારોએ વંશને અલગ અલગ કુળદેવી તરીકે તમે કંથકોટ બાજુ જશો તો રવેચી છે, આશાપુરા માતાજી છે, રોડર માતાજી અને મુંબઈ માતાજી. તે 4 જે દેવીઓ મુખ્ય આપણે કચ્છની 4 દિશાઓમાં અને કચ્છની રક્ષા કરે છે પડી છે. તો એ અલગ અલગ રાજધાનીઓ એ રાજવીઓએ પોતાની ફેરફાર કરાવી. એમાં પ્રથમ રાજધાની લાખિયાવીર હતી. એની પછી કોઈક સમય તો અંજાર પણ રાજધાની રહી છે, કેરાકોટ પણ રહી છે અને અંતમાં છેલ્લે 450 વર્ષ ખેંગારજી સાહેબ પહેલા જેમણે રાજધાની ભુજની સ્થાપના કરી અને લાખો અને એમનો નાનો ભાઈ લાખિયા એટલે લાખો લાખિયા
અને એમના જે પિતાનું નામ હતું ઝાડાજી, અને સિંધુ ઉપર જે ગાદી ઉપર ઝાડાજી હતા, અને ઝાડાજીના પુત્ર લાખુ અને લાખિયા એ બે ભાઈઓને તેડી માતઈ દેવ એટલે ધાણી માતંગના પૌત્ર, તો લુણંગદેવના પુત્ર માતઈ દેવે બે ભાઈઓને સાથે મસાલા સાથે સેના સાથે કચ્છમાં પ્રવેશે છે, અને જે કંથકોટ ને વાગડ બાજુ છે તો ઇતિહાસમાંથી જાણવા મળે છે. જ્યારે મોળમાંથી એમનો પુત્ર સાંઢ થયો, સાંઢમાંથી પુલ થયો, અને પુલમાંથી લાખો પુલાણી, કલા પ્રેમી લાખા પુલાણીને બધા ઇતિહાસ જાણે છે. અને લાખા પુલાણીએ કેરા, આપણો જે કચ્છનું કેરા ગામ છે, તો એ કેરા કોટને કચ્છની રાજધાની બનાવી હતી, અને ત્યાં ફુલેશ્વર મહાદેવનું એક મંદિર બનાવ્યું હતું. અને એવું કહેવામાં આવે છે કે સિંધમાંથી ખાસ લુણંગદેવને એમને તેડાવી અને આ કચ્છની જે નવી રાજધાની હતી કેરા કોટની તથા ફુલેશ્વર મહાદેવના મંદિરની શિવલિંગની પ્રથમ પૂજા શ્રી લુણંગદેવના હાથે કરાવી, અને આ નવી રાજધાનીની જે કહીએ કે શરૂઆત અને એમનું જે કર્યું એ લુણંગદેવના હસ્તકે કરવામાં આવી. જે ગોદાવાડી આજે પણ ત્યાં છે, ત્યાં માતંગ લુણંગદેવને ઉતારો દેવામાં આવ્યું હતું. એવી રીતે હવે તમે કીધું લુણંગદેવ, તો લુણંગદેવ પણ જે હતા એ જ માર્ગ ઉપર અને એ જ ધૈર્ય સાથે માતંગદેવ સાથે રહ્યા. અને એવું કહેવાય છે કે સંધની અંદર બે સત્તાઓ અસ્તિત્વમાં ત્યારે બહુ બળવાન હતી. એક સમાઓની સત્તા હતી ક્ષત્રિયોની, અને બીજી જે સત્તાઓ હતી સુમરાઓની હતી. તો સુમરાઓ અને સમાઓ વચ્ચે ઘણા બધા મતભેદો અને અંદરો અંદરના જે વિવાદો અને વિવાદો હતા, અને એનો લાભ બહારની સત્તાઓ લેતી હતી. તો પહેલે માતંગદેવ અને લુણંગદેવે એક કામ કર્યું કે સુમરા અને સમાઓની એકતા કરાવી આપી. તો સમાઓના રાજગુરુ તરીકે માતંગદેવ રહ્યા, અને સુમરાઓના જે રાજગુરુ તરીકે શ્રી લુણંગદેવ સ્થાપિત થયા. એવી રીતે બે સત્તાઓનું સમાધાન કરાવી અને કચ્છ સિંધુ પર જેને કહીએ કે એક ક્ષત્રિયોની સત્તા મજબૂત કરી આપી. અને કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે કચ્છના ઇતિહાસની વાત કરી રહ્યા છીએ, અને કચ્છના રાજ તિલકની વાત કરી રહ્યા છીએ. કચ્છમાં કેટલા રાજા થયા, અને એ રાજા લોકોને કોણે તિલક વિધિ કરી, એના માહિતી આજે આપણે આ બ્રોડકાસ્ટમાં લેવાના છીએ. આપણા સાથે આજે આપણા મહેમાન છે ધરમસિંહ દાદા ધર્માચાર. દાદા, માહિતી લેવાની છે કચ્છના ઇતિહાસની, ને તમે એક બુક લખી કચ્છ રાજ તિલક. તો માહિતી એના માટે છે કે કચ્છમાં રાજા કેટલા થયા અને કેવી રીતે સ્ટાર્ટથી તમે થોડી માહિતી આપો, ને તમારા વિશે થોડી માહિતી આપો અમારા સબસ્ક્રાઇબરોને. મારું નામ માતંગ ધરમસિંહ જગદે લાલમ, અને કચ્છ રાજ તિલક ગુરુ તરીકે મને બિરુદ છે, અને 3-4 ગામના પણ અમે પૂજારી છીએ, અને કચ્છ ભુજની અંદર હું નિવાસ કરું છું. બહુ સરસ ગોપાલભાઈએ આજે જે વિષય ઉપર વાત કરે છે કે કચ્છના જરાવંશી જાડેજા અને કેટલા કચ્છના મહારાવ શ્રી થયા, અને એ ઇતિહાસ સાથે આપણો મહેશ્વરી સમાજનો ઇતિહાસ કેવી રીતે શું જોડાયેલો છે. માતંગ રાજ તિલક કરે છે, તો એ રાજ તિલક પરંપરા સાથે માતંગ આપણી પરંપરા અને આપણો ઇતિહાસ કેવી રીતે જોડાયેલો છે, તો એ જાણવું આપણા સૌ કોઈની જેને કહીએ કે આપણે ફરજમાં પણ આવે છે. અને આપણે ઇતિહાસ કે બાબા સાહેબ પણ કીધું કે જે પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે ક્યારે પોતાનો ઇતિહાસ નથી લખી શકતા. સૌ કોઈને પોતાનો ઇતિહાસ જાણવો જોઈએ, અને એનું માન મોભો વધે એવા પ્રયત્નો આપણને કરવા જોઈએ. તો આજે જે ગોપાલભાઈ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કચ્છના રાજવીઓ વિશે અને એના સાથે આપણા શું સંબંધ છે માતંગના, તો 1200 વર્ષનું એક આખી સદીનું જૂનો ઇતિહાસ અને પરંપરા, એની સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. અને આજ તારીખ સુધી એ પરંપરાઓ સતત આજે નિભાવવામાં આવી રહી છે રાજ પરિવાર દ્વારા. તો એ જ પરંપરાઓની એક ખૂબી હોય છે કે હજારો વર્ષ વીતી જાય પણ છતાંય એ મહાપુરુષનો ઇતિહાસ સતત ગતિશીલ રહે, અને આવતી પેઢીઓને એ પ્રત્યે પરિચય મળતું રહે અને એમાંથી પ્રેરણા મળતું રહે. તો એ જ પરંપરાનું મુખ્ય ધ્યેય હોય છે. દાદા, પહેલી વાત જાણવા માંગી કે ધણી માતંગ સમય પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જ્યારે કચ્છમાં હતા, અને ત્યાં સમયે કોણ રાજા હતા અથવા કે કોણ શાસ્ત્રી એના સાથે હતા દાદા સાથે?
શ્રી ધણીમાતંગ દેવની જે અવતરણી જે સમયકાલ ગણવામાં આવે છે મહામતી દેવના જ્ઞાન અનુસાર, તો એ 9મી સદી છે. અને એવું માનવામાં આવે છે કે બિહાર પટનામાં જેમનું જન્મ સ્થાન છે, અને યુવા અવસ્થામાં એમણે અથર્વવેદ આધારિત જે અભ્યાસ પૂર્ણ કરી આશ્રમમાં, અને યુવા અવસ્થામાં જ પોતાનું ગ્રહ ત્યાગ કરી અને એ ભારત ભ્રમણ કર્યું. ભારત ભ્રમણ કરતા કરતા એ છેલ્લે સૌરાષ્ટ્ર અને કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી. અને માતંગ દેવના જીવનનું મુખ્ય લક્ષ્ય તો શુદ્ર સમાજનો ઉદ્ધાર, જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય હતું. પણ એમનો એવું માનવું હતું કે શુદ્ર સમાજનો ઉદ્ધાર કરવા માટે એમને આધ્યાત્મિક જ્ઞાન અને આર્થિક સામાજિક બધી રીતે મુખ્ય ધારામાં કેમ લાવવું, એમનું જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય હતું. તો એ ઉદ્દેશ્ય પૂરો કરવા માટે માતંગ દેવે રાજધર્મ કે રાજવીઓમાં પણ ઉઠક બેઠક એમને હતી, એમના સાથે સંબંધો રાખ્યા. અને એમનું એવું માનવું હતું કે રાજ સત્તા એક એવી સત્તા છે કે જેમાં ભાગ લઈ અને આ શુદ્ર સમાજ માટેના હિતના કાયદાઓ અમલમાં મુકાવી શકાય અને આખી સમાજનું કેવી રીતે આગળ લઈ શકાય, એના માટે એમણે ખાસ કરીને રાજધર્મમાં એમણે જેને કહીએ કે એ ઉતર્યા, અને એમાં એમનું પોતાની ભૂમિકા ભજવી. ને કોણ રાજા હતા ત્યાં સુધી? કોઈ રાજા હતા અથવા તો એના સાથે કોઈ? માતંગ દેવ પોતાની યુવા અવસ્થામાં જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આવ્યા, તો એવા વડીલો દ્વારા પણ જાણવા મળે છે, અને મહામતી દેવના જ્ઞાનમાં પણ એવું જાણવા મળે છે કે એના સમકાલીન મોટી જે એક સત્તા સિંધમાં હતી, અને એ સિંધની અંદર સમા રાજવીઓ રાજ કરતા હતા. તો માતંગ દેવ અને સમામાં ચક્રવર્તી જે રાજા લાખા ધુરારાજી થઈ ગયા, અને એ સમયે લાખા ધુરારાજી અને માતંગ દેવ એ બેનો મિલાપ થાય છે, અને લાખા ધુરારાજીએ શ્રી ધણી માતંગ દેવને પોતાનું રાજગુરુ તરીકે સિંધની અંદર સ્થાપિત કર્યું, અને એમના માર્ગદર્શન હેઠળ આખી પોતાની રાજ્ય વ્યવસ્થા, રાજધર્મ કેમ ચલાવવો એના પ્રમાણે એમણે બધું જે કહ્યું કે આખી રાજ સત્તામાં એમણે બધું જે નિયમ અને કાયદા બનાવ્યા. તો એવી રીતે આપણે કહી શકીએ કે માતંગ દેવના સમયમાં લાખા ધુરારાજી જે 9મી સદીમાં જેમનો સમયગાળો માનવામાં આવે છે, તે સમયના રાજા જે હતા એ લાખા ધુરારાજી, જેમણે રાજગુરુ તરીકે માતંગ દેવને પોતાની રાજસત્તામાં સ્થાન આપ્યું. પછી ધણી માતંગ દેવના એમ કે લુણુદેવ સમય ઉપર જે રાજવી હતા એમનું થોડું માહિતી. મહામતી દેવના જ્ઞાન ઉપરથી જ આપણને ખબર પડે કે આજથી 1000 વર્ષ પહેલા એ સમયમાં શું ઘટનાઓ ઘટી હતી. તો માતંગ દેવે જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય શુદ્ર સમાજનો ઉદ્ધાર કેવી રીતે કરવો, એ એમના જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને ક્ષત્રિય સમાજ આપણે જાણી શકીએ છીએ કે આજથી 1200 વર્ષ પૂર્વ જે આખા ભારત દેશની જે વર્ણ વ્યવસ્થા જેમને કહીએ આપણે, એની ઉપર જ આખા ભારતનો વ્યવહાર હાલતો. તો એની અંદર જે આખા રાષ્ટ્રની સુરક્ષાની જે જવાબદારી જેમના હાથમાં હતી એ ક્ષત્રિય સમાજ હતી. તો ક્ષત્રિય સમાજ ની આખી જવાબદારી રાષ્ટ્રની સુરક્ષાની હતી. તો એ સમયે જ્યારે 9મી સદીમાં તમે ઇતિહાસમાં વાંચશો તો તમને ખ્યાલ પડશે કે એ સમયે એવી અંધાધૂરી ફેલાણી હતી કે અંદરો અંદર ક્ષત્રિય સમાજના મતભેદો, એમના યુદ્ધો, એમનો લાભ બહારની વિદેશી સત્તાઓ લેતા હતા. બહારથી સત્તાઓ આવી અને ભારત ઉપર આક્રમણ કરી અને ભારતને લૂંટવાનો પ્રયત્ન કરતા હતા. એ સમય એવો હતો. માતંગ દેવે શુદ્ર સમાજનો ઉદ્ધાર તો કર્યો, સાથે ક્ષત્રિય સમાજ એટલે બીજો વર્ણ જે આવે છે, ક્ષત્રિય સમાજને સંગઠિત કરવા માટે એમણે પ્રયત્ન કર્યો. તો એની ઉપરથી આપણે કહી શકીએ છીએ કે માતંગ દેવ ફક્ત ખાલી એક સમાજ પૂરતા નહીં, પણ આખા ભારતને જેને કહીએ કે સુરક્ષિત રાખવા માટે અને આ સનાતન ધર્મ ભૂમિ ભારત માટે જે કાર્યો કર્યા હતા. અને જ્યારે આખા ભારતમાં એમણે પરિભ્રમણ કર્યું, જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજો હતી ત્યાં એમના મોટા મોટા પ્રશ્નો જેમને કહીએ કે એ પ્રશ્નો
એમણે પોતાના જ્ઞાન અથર્વેદ આધારિત, કારણ કે માતંગ દેવે પોતાની જે આશ્રમમાં અભ્યાસ કર્યો હતું અથર્વેદ, અને અથર્વેદની અંદર રાજ ધર્મ કેમ નિભાવવો, રાજ કેમ કરવો એનો અભ્યાસ કરેલો હતો. અને એની ઉપરથી માતંગ દેવી એવી શિક્ષા દીક્ષા એ ક્ષત્રિયોને આપી અને મોટા મોટા પ્રશ્નોનું જેને કહીએ કે સમાધાન કરી આપતા હતા. એવી રીતે જ્યાં જ્યાં માતંગ દેવના પગલા પડ્યા જે રાજ્યોમાં, ત્યાં માતંગ દેવનું સ્થાન એક રાજગુરુ તરીકે સ્થાન પોતાનું એ ત્યાં રાખતા. તો એવી રીતે માતંગ દેવ પોતાના જીવન કાળમાં બધે ઠેકાણે આખા ભારતમાં પરિભ્રમણ કરતા કરતા કર્મભૂમિ જે બનાવી સૌરાષ્ટ્ર અને કચ્છને અને સિંધને બનાવી. તો ત્યારે એક મોટી સત્તા જે હતી એ સિંધની હતી. અને આપણે ખબર છે કે સિંધ જે છે એ આખા જેને કહીએ કે ભારતની જે પ્રવેશ દ્વાર હતો, જે અફઘાનિસ્તાન એ બાજુથી જે વિદેશી સત્તાઓ જે ભારતને લૂંટવા માટે આવતી, એમને મુખ્ય પ્રવેશ દ્વાર જે હતો એ સિંધ હતો. અને ત્યાંની રાજ સત્તા મતલબ સમાવના હાથમાં હતી. તો સમા રાજવીઓએ માતંગ દેવને જેમને કડી પ્રસન્ન કરી અને એમના આગ્રહથી માતંગ દેવને રાજગુરુ તરીકે સિંધમાં એમને ત્યાં પોતાના રાજ્યમાં સ્થાપિત કરી. હવે તમે કીધું લુણંગદેવ, તો લુણંગદેવ પણ જે હતા એ જ માર્ગ ઉપર અને એ જ ધ્યેય સાથે માતંગ દેવ સાથે રહ્યા. અને એવું કહેવાય છે કે સિંધની અંદર બે સત્તાઓ અસ્તિત્વમાં ત્યારે બહુ બળવાન હતી. એક સમાઓની સત્તા હતી ક્ષત્રિયોની, અને બીજી જે સત્તાઓ હતી સુમરાઓની હતી. તો સુમરાવ અને સમાઓ વચ્ચે ઘણા બધા મતભેદો અને અંદરો અંદરના જે વિખવાદો અને વિવાદો હતા, અને એનો લાભ બહારની સત્તાઓ લેતી હતી. તો પહેલે માતંગ દેવ અને લુણંગદેવે એક કામ કર્યું કે સુમરા અને સમાઓની એકતા કરાવી આપી. તો સમાઓના રાજગુરુ તરીકે માતંગ દેવ રહ્યા અને સુમરાઓના જે રાજગુરુ તરીકે શ્રી લુણંગદેવ સ્થાપિત થયા. એવી રીતે બે સત્તાઓનું સમાધાન કરાવી અને કચ્છ સિંધ ઉપર જેને કહીએ કે એક ક્ષત્રિયોની સત્તા મજબૂત કરી આપી. અને વૈદિક અને અથર્વેદ આધારિત રાજ ધર્મના નિયમો અનુસાર એ રાજ વ્યવસ્થા બધે ત્યારે સમયમાં ચલાવતા હતા. એમના પાછળ દાદા કે લુણંગદેવના વંશ એટલે માતય દેવ એમના છોકરા કે માતય દેવ સામે કયા રાજા હતા અને માતય દેવનું કાર્ય કચ્છમાં? 9મી સદીમાં શ્રી માતંગ દેવે થયા એવું આપણે ઇતિહાસમાંથી જાણવા મળે છે. એમની સાથે લુણંગદેવે પણ આ જ કાર્યમાં સહભાગી બન્યા, સાથે રહ્યા માતંગ દેવ સાથે. અને મોટી સત્તા તમને કહી કે સિંધમાં હતી સમા વંશની. તો હવે કચ્છનો ઇતિહાસ આ સાથે કેવી રીતે જોડાય છે? તો એ જે ઇતિહાસ એક અલગ મોડ ઉપર જે આવે છે, તો એવું માનવામાં આવે છે કે લાખા ઘોરારાજી જે સિંધના ચક્રવર્તી જે મહારાવ શ્રી હતા ગાદી ઉપર, એમમાંથી એમના ઉનળજી મતલબ એમના કુંવર ઉનળજી ગાદી ઉપર આવ્યા. આમને એમના બીજા જે પુત્રો હતા મોડ અને મનાઈ. તો મોડ જે હતા એ કચ્છમાં આવી અને રાજસત્તા પોતાની સ્થાપી, જે કંથકોટ ને વાગડ બાજુ છે એવું ઇતિહાસમાંથી જાણવા મળે છે. જ્યારે મોડમાંથી એમનો પુત્ર સાંઢ થયો, સાંઢમાંથી પુલ થયો અને પુલમાંથી લાખો ફુલાણી, કલા પ્રેમી લાખા ફુલાણીને બધા ઇતિહાસ જાણે છે. અને લાખા ફુલાણીએ કેરા, આપણો જે કચ્છનું કેરા ગામ છે, તો એ કેરા કોટને કચ્છની રાજધાની બનાવી હતી અને ત્યાં ફુલેશ્વર મહાદેવનું એક મંદિર બનાવ્યું હતું. અને એવું કહેવામાં આવે છે કે સિંધમાંથી ખાસ લુણંગદેવને એમને તેડાવી અને આ કચ્છની જે નવી રાજધાની હતી કેરા કોટની, તો ત્યાં ફુલેશ્વર મહાદેવના મંદિરની શિવલિંગની પ્રથમ પૂજા શ્રી લુણંગદેવના હાથે કરાવી. અને આ નવી રાજધાનીની જે કહીએ કે શરૂઆત અને એમનું જે કર્યું એ લુણંગદેવના હસ્તકે કરવામાં આવી. જે ગોદાવાડી આજે પણ ત્યાં એ છે, ત્યાં માતંગ લુણંગદેવને ઉતારો દેવામાં આવ્યું હતું. એવી રીતે એ વંશજો ભલે સિંધમાં હતા, પણ જયારે કચ્છમાં પણ આવ્યા ત્યારે પોતાના માતંગ ગુરુઓને એ વિસાર્યું નહીં અને એમની સાથે સંલગ્ન રહ્યા અને કચ્છની પ્રજાઓ માટેના કાર્ય કર્યા. એવી રીતે લાખો ફુલાણી જે હતો બહુ પ્રસિદ્ધ રાજા કચ્છના થઈ ગયા. અને એની પછી લાખો ફુલાણીની સંતાન હતો, એમના ભાઈનો પુત્ર એટલે પુરાજીને પોતાના કોળે બેસાડેલા હતા. પછી પુરાજી નું દેહાંત થતા એની પછી જે હતા સમા વંશના જે અંતિમ રાજવી જે પુરાજી, એની પછી અસ્ત થઈ ગયો. એની પછી કોઈ પણ સમા વંશ નતા.
અને ત્યારે અલગ અલગ નાની નાની સત્તાઓમાં કચ્છ આખો બાટાઈ ગયો હતો, જેમાં કેવડો, વાઘેલા, ચાવડાઓ, કાઠી, અલગ અલગ નાની નાની સત્તાઓ કચ્છમાં જે પ્રચલિત થઈ ગઈ. એમની પછી જે માતઈ દેવ જે હતા, તો સિંધની અંદર જે રાજ પરિવારની અંદર રાજ સત્તાને લગતા ઘણા બધા પ્રશ્નો અને પરિવારના એક વિવાદ થયું, જે નિવારણ માટે માતઈ દેવે લાખાજીને સિંધમાંથી તેડી અને કચ્છમાં તેડી આવ્યા કે તમારા પૂર્વજોની જે ભૂમિ છે, ઠક્કર છે જો કોઈ ભોમ સંભાળે, કે તમારા પૂર્વજોની જ કચ્છી ભૂમિ છે અને ફરી પાછો તમે કચ્છમાં આવી અને તમારી રાજ સત્તા સંભાળો એવો આગ્રહ કરી અને લાખો અને એમનો નાનો ભાઈ લાખિયા, એટલે લાખિયા અમને એમના જે પિતાનું નામ હતું જાડાજી, એટલે સિંધ ઉપર જે ગાદી ઉપર જાડાજી હતા અને જાડાજીના પુત્ર લાખો અને લાખિયા એ બે ભાઈઓને તેડી માતઈ દેવ એટલે ધણી માતંગના પૌત્ર તો લુણંગ દેવના પુત્ર માતઈ દેવે બે ભાઈઓને સાથે રસાલા સાથે સેના સાથે કચ્છમાં પ્રવેશે છે. અને એવી રીતે આવી અને લાખિયર વિયર જે નખત્રાણા તાલુકામાં આજે પણ એ ગામ અસ્તિત્વમાં છે ત્યાં આવી અને ત્યાં સ્થાયી થયા, જ્યાં એક નાનો એક વીરડો પાણી માટે બનાવ્યું હતું અને લાખિયર વિયર એનું ગામનું નામ પડ્યું. તો ત્યાં એમ વસવાટ કર્યું અને ધીમે ધીમે કચ્છ ઉપર એમણે થોડીક પોતાની સત્તા પસરાવવા માટે એણે કામ શરૂઆત કરી હતી. તો એવી રીતે લાખાજીનો પુત્ર જે થયો બહુ પ્રતાપી, જેમનું નામ શ્રી રતા રાયધણ કહેવામાં આવે છે, અને રતા રાયધણ જે કહેવાય છે કે પછી માતઈ દેવે શ્રી રતા રાયધણજીના 4 કુંવરો થયા, જેમાં દેદાજી, પછી ગજણજી, કોઠાજી અને હોથીજી, એ 4 પુત્રો શ્રી રતા રાયધણજીના થયા. અને રતા રાયધણનું રાજ તિલક પ્રથમ રાજ તિલક જાડાવંશી જાડામાંથી થયા એટલે જાડેજા તરીકે ઓળખાયા અને એક સમામાંથી નવો એક વંશ કચ્છમાં આવ્યું અને લાખીરવેરમાં 13મી સદીમાં શ્રી માતઈ દેવ એટલે ધણી માતંગ દેવના પૌત્ર અને લુણંગ દેવના પુત્ર એમણે જાડેજા વંશની પ્રથમ ગાદી લાખીરવેરમાં 13મી સદીમાં સ્થાપી અને લાખીરવેરમાં શ્રી રતા રાયધણજીનું રાજ તિલક કર્યું. એમની પછી એમના 4 કુંવરો જે હતા એમનું પણ રાજ તિલક શ્રી માતઈ દેવ દ્વારા કરવામાં આવ્યું. તો એવી રીતે આપણે કહી શકીએ કે જાડેજા વંશનું પ્રથમ રાજ તિલક માતઈ દેવના, એનાથી પહેલા માતંગ દેવ, લુણંગ દેવ સમા વંશ સાથે જોડેલા જ હતા, પણ સમામાંથી જાડેજા તરીકે જે પ્રસિદ્ધ થયા અને કચ્છ ઉપર આખા કચ્છને જીતવામાં જે સહયોગી સાથે માતઈ દેવ રહ્યા રાજગુરુ તરીકે, અને જે વંશની સ્થાપના કરી એ માતઈ દેવ અને સાથે શ્રી રતા રાયધણજી. એવી રીતે ઇતિહાસમાંથી જાણવા મળે છે. ને કેટલી રાજધાની થઈ કચ્છમાં? સમય સાથે ઇતિહાસમાં જોવા જઈએ તો કચ્છમાં ઘણી બધી રાજધાની થઈ, કારણ કે રાજ સત્તા સ્થિર નહોતી અને સ્થિર કરવા માટે, કારણ કે આપણે ખ્યાલ જ છે કે કચ્છ જોવા જઈએ તો વિસ્તાર દ્રષ્ટિએ બહુ જ વિશાળ છે અને આખા કચ્છ ઉપર અલગ અલગ પસરેલા, આજની તારીખમાં પણ 900 ગામડા કચ્છના બોલે છે. હવે એ સમય એવા કોઈ આપણા કને કોઈ ત્યાં સમયના એવા કોઈ વાહન વ્યવહાર નહોતા, કોઈ સંપર્ક સાધન નહોતા, તો એ સમયે આખા કચ્છ ઉપર રાજ કેવી રીતે કરવો, તો સમય સાથે જ્યારે જરૂર પડી છે તો એ અલગ અલગ રાજધાનીઓ એ રાજવીઓએ પોતાની ફેરફાર કરાવી છે. એમાં પ્રથમ રાજધાની લાખીયર હતી, એની પછી કોઈક સમય તો અંજાર પણ રાજધાની રહી છે, કેરાકોટ પણ રહી છે, અને અંતમાં છેલ્લે 450 વર્ષ ખેંગારજી સાહેબ પહેલા જેમણે રાજધાની ભુજની સ્થાપના કરી, જ્યારથી અત્યાર સુધી 19 ટીલાઓ થયા, તો છેલ્લી રાજધાની ભુજને બનાવવામાં આવી. ને ઇતિહાસમાં જાણવા મળે છે કે કચ્છની દેવીઓ, મુખ્ય દેવીઓ 4, તેમનું પણ રાજવીઓએ જે બાંટવાનું જે કામ કે એ પણ માતઈ દેવ કર્યું. એ કેવી રીતે? માતઈ દેવ જે હતા ને આપણા ત્રીજા ગુરુ, મહેશ સંપ્રદાયના આપણે માતંગ ધર્મના ત્રીજા ગુરુ માતઈ દેવ, અને એવું કહેવાય છે કે માતઈ દેવ જે હતા ને એ શક્તિ પૂજા, દેવીઓની શક્તિ પૂજાના મુખ્ય ઉપાસક હતા. આજે પણ આપણા માતંગી શાસ્ત્રમાં જેટલી પણ સ્તુતિઓ દેવીઓનું ગાયેલી છે એ બધા માતઈ દેવ દ્વારા રચિત છે. તો એ સમયે ક્ષત્રિય સમાજ હતી, તો ક્ષત્રિય સમાજ પણ શક્તિ ઉપાસક છે, દેવીઓની પૂજા કરે છે, જ્યાં થકી, કારણ કે દેવી છે એ શક્તિની પ્રતીક છે અને રાજ વસાવો, રાજ કરવો
એમાં તો શક્તિ જોઈએ, તો શક્તિની ઉપાસના કરવી પડે. તો માતી દેવે ખાસ ક્ષત્રિય સમાજને, જાડેજાઓને શક્તિની ઉપાસના કરવા માટે અલગ અલગ શક્તિ પીઠો, શક્તિ ધામોની સ્થાપના કરી દીધી. તો શ્રી રતારાધન સાથે પણ જે એમના 4 કુંવરો થયા, તો 4 કુંવરોને કચ્છના અલગ અલગ 4 સત્તાઓ સ્થાપી દીધી, ચારોને જામ બનાવ્યા. કે રાજા રતારાધનજીએ કીધું કે ચારો વચ્ચે મતભેદ ન થાય અને આગળ જતા મારા વંશમાં કઈ વિખવાદ ન થાય, એના માટે કોઈ રસ્તો કાઢવા માટે જયારે આગ્રહ માતે દેવને કર્યું, ત્યારે માતે દેવે ત્રિંજાલ ઉપર ચારોને બેસાડી અને ચારોએ જે ગજ્જળજી, દેદાજી, ઓઠાજી, હોથીજી ચારોને કચ્છની 4 સત્તાઓ સ્થાપી દીધી. અને એમના એવા નિયમ હતા કે પોતાની કુળદેવી કોને માનવું હતું પછી. તો એવી રીતે ચારોએ વંશને અલગ અલગ કુળદેવી તરીકે તમે કંથકોટ બાજુ જાશો તો રવેચી છે, આશાપુરા માતાજી છે, રોડર માતાજી અને મુંબઈ માતાજી, તે 4 જે દેવીઓ મુખ્ય આપણે કચ્છની 4 દિશાઓમાં અને કચ્છની રક્ષા કરે છે. તે 4 શક્તિપીઠો જે શક્તિધામો છે, એ 4 કુળોને અલગ અલગ કુળદેવી તરીકે માતે દેવે એમની વહેંચણી કરી આપી. અને એ માતે દેવે 4 સત્તાઓ અને 4 કુળદેવીની વહેંચણી એ 4 જામોને કરી આપી. અને ત્યાંથી જ જેને કહીએ કે જાડેજાનો વંશ વેલો વિકસતો ગયો. કચ્છમાં કે માતંગ દેવ થી કરીને આજ સુધી કેટલા રાજા થઈ ગયા આપણે? જો માતંગ દેવ થી ગણતરી આપણે કરીએ તો રાજવંશ તો ઘણા કચ્છમાં આવી ગયા. માતંગ દેવ ને વખતથી તો મોડ અને મનાઈ જેનો બહુ ખૂબ પ્રખ્યાત ઇતિહાસ છે 2 ભાઈઓનો. જેમાં મોડમાંથી મેં વાત કરી કે મોડમાંથી જેને કહીએ કે સણનો ફળ મનનો લાખો ફૂલાણીનો પૂરો થયો. પૂરા પછી 100-125 વર્ષ સુધી કચ્છમાં કોઈ સમાવંશ ન રહ્યો. પણ એની પછીથી લાખો લાખિયાર જે થયા, એ લાખો લાખિયાર જે થયા એ જાડાજીમાંથી થયા. જાડાજી સંધનાએ જે ગાદી ઉપર હતા અને એમના વંશમાંથી જે લાખા લાખિયારજી આવ્યા. અને લાખા લાખિયારમાંથી જે થયા કે શ્રી રતારાધનજી. રતારાધનથી માંથી જેમના 4 કુંવરો થયા અને 4 કુંવરોમાંથી જે વંશ વેલો આગળ વધ્યો એમાં જે ઓઠામાંથી જે વંશ વેલા વધ્યા એમાં તો ઘણા બધા મૂળવાજી જામ સુપ્રસિદ્ધ કચ્છના જેમને કહી શકીએ આપણા કે મૂળવાજી જામ. અને મૂળવાજી જામ જે થયા એ મામેદેવના સમયથી થયા. એમના જે પિતાશ્રી જેમને કહીએ કે આપણા વેણજી જે બહુ બળવાન કચ્છના રાજવી થયા. પણ જે ઇતિહાસ કચ્છનું બહુ પ્રખ્યાત અને જેને કહી શકીએ કે લેખિતમાં આપણે મળે છે એવું ખેંગારજી પહેલાના વખતથી મળે. એનાથી પહેલા હમીરજી અને બીજો ઇતિહાસ તો ઘણું બધું છે અને બહુ આપણી લાંબી વાત હાલે. રાવળ જામ જેના સુપ્રસિદ્ધ ઇતિહાસ છે કે જઈને જામનગર વસાયું, એ પણ જાડેજા વંશમાંથી જે પાંખડી જામનગર ગઈ, જામનગર વસાયું. એટલે આગળના ઇતિહાસમાં ઘણા થયા પણ કચ્છના જે લિખિત ઇતિહાસ અને જે બહુ સુપ્રસિદ્ધ પ્રખ્યાત થયા એ ખેંગારજી પહેલાથી ચાલુ થયા. વિક્રમ સંવત 1605માં ભુજની રાજધાની બનાવી અને ખેંગારજી બાવા સાહેબે કચ્છ ભુજના તોરણ બાંધ્યા અને ભુજની સ્થાપના કરી રાજધાની તરીકે. ત્યારથી અત્યાર સુધી 19 જિલ્લાઓ થયા, જેમાં કચ્છના અંતિમ મહારાવ શ્રી જેને આપણે કહી શકીએ કે મદનસિંહ બાવા સાહેબ 1947માં રાજ તિલક જેમને થયું અને પછી ભારતમાં વિલીકરણ કચ્છ થયું અને એની પછી પણ પરંપરા ચાલુ રહી. અને મદનસિંહ બાવા સાહેબ પછી એમના મોટા કુંવરજી પૃથ્વીરાજસિંહ મહારાજ સાહેબ જે ગાદી ઉપર આવ્યા 1991માં. એમની પછી અત્યારે વર્તમાનમાં એમના નાના ભાઈ હનુમાનસિંહ બાવા સાહેબ એ પણ આજે વર્તમાનમાં ગાદી પર આરૂઢ થયા. કહેવાનો મતલબ ઘણા બધા રાજવીઓ થયા પણ જે ઇતિહાસમાં જે આપણે ખેંગારજી બાવા સાહેબ થી સ્ટાર્ટ થાય છે, જેમના લેખિત ઇતિહાસ કે એમના ફોટોગ્રાફી કે બધું આપણે પેન્ટિંગ ને બધું આપણે મળે છે. ને કયા રાજાને માતંગ જે હતા તિલક વિધિ આપણે હજી સુધી આવે તમારા સુધી તમે પણ રાજ તિલક કર્યું છે રાજાઓને, એના વિશે કઈ માહિતી? રાજ તિલક જો એવું નથી કે આપણા કચ્છની અંદરથી પરંપરા છે. ભારત સનાતન પરંપરામાં અંદર રાજ તિલક મુખ્ય પરંપરા છે. કોઈ પણ રાજ્ય હોય તો ત્યાં રાજા તો રાજ કરે, જેને આખી સત્તા અને આખું સંચાલન રાજનું કરતા હોય તો રાજા તરીકે કોને નિયુક્ત કરવું અને નિયુક્ત કર્યા પછી જ્યારે રાજ તિલક થાય એટલે એક પ્રકારનું જેને કહીએ કે સ્ટેમ્પ કે ભાઈ આ અત્યારે આ રાજા છે.
તો રાજ તિલક મુખ્ય પરંપરાઓ રાજ પરિવારોની અંદર આખા ભારતની અંદર અત્યારે પણ વર્તમાનમાં પણ જેમ તમે કહે કે એમપીમાં છે કે ખાસ કરી રાજસ્થાનમાં એ રાજા પરંપરાઓની આજે મહારાણા પ્રતાપસિંહને આટલા વર્ષ વીતી ગયા પણ આજે પણ ત્યાં પરંપરાઓ ચાલે છે. તો એવી રીતે ઉત્તર પ્રદેશમાં કે કર્ણાટકમાં દક્ષિણ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં આજે પણ રાજ પરિવાર છે અને બહુ મોભાદાર પરિવાર છે અને એમનું પણ રાજ તિલક નવા રાજ્યો જ્યારે ગાદી ઉપર બેસે છે ત્યારે એનું રાજ તિલક થાય છે. તો રાજ તિલક એ વૈદિક એક પરંપરા છે, કોઈ અત્યારે ચાલુ થયેલી પરંપરા નથી, પણ વૈદિક પરંપરા છે કે જે રાજાનું રાજ તિલક કરવામાં આવે છે. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ દ્વારા એ રાજ તિલક કરવામાં આવતું હતું, પણ લાખા દુરારાજી કનેથી સંઘની અંદરથી પરંપરા માતંગ દેવના વખતથી શરૂઆત થઈ કે માતંગ દેવે રાજ તિલક લાખા દુરારાને કરી પોતાના રક્ત તિલકથી. અચ્છા. માતંગ દેવ પોતાના રક્ત તિલકથી લાખા ગુરારાજીને રાજ તિલક કર્યું, ત્યાંથી પરંપરા શરૂઆત થઈ અને લાખા ગુરારાજી પછીથી સમા વંશ, પછી જાડેજા વંશ અને આજ તારીખ સુધી 1200 વર્ષનો જૂનો આખો ઇતિહાસ છે અને આજ તારીખ સુધી પણ વર્તમાન પણ કચ્છના મારા શ્રી હનુમંતસિંહ બાબા સાહેબ ગાદી ઉપર બેઠા અને 2021માં અમારો જે રાજ પરિવાર છે એ અમે રાજ તિલક કરીએ છીએ અને આ પરંપરા આજે પણ અહીંયા અને નિભાવવામાં આવે છે રાજ પરિવાર દ્વારા. હવે દાદા કે મામયદેવજી એમનું કચ્છ રાજ્ય સાથે વ્યવહાર કેવું, મામયદેવે ભૂમિકા? માતંગ પરંપરામાં જેટલા પણ વેદ કથા થાય છે મામયદેવના જ થાય છે, બરોબર. અને મામયદેવ જે પણ વાણીમાં પોતાનું આત્મજ્ઞાન વિશે વાત હોય કે ભવિષ્યવાણી વિશે હોય કે રાજધર્મની વિશે બધી જે માહિતી મળે છે મામયદેવના જ્ઞાનમાં જ મળે છે. અને મામયદેવ અને રાજ પરિવાર વચ્ચે શું સંબંધો હતા એ બહુ મહત્વનું પાત્ર છે. ગુરુ પરંપરા આપણે માતંગ પરંપરામાં ચાલુ થઈ, માતંગ દેવ, રણદેવ, માતેદેવ સુધી કાર્યો થયા, ત્યાં સુધી કચ્છની અંદર મામયદેવની જ્યારે વારી આવી, મામયદેવનો સમય આવ્યો ત્યાં સુધી એવું કહેવાય છે કે કચ્છની અંદર જે ધારા ધોરણ જે સ્થિર થઈ ગઈ હતી, રાજ સત્તા બધી સ્થિર થઈ ગઈ હતી, ત્યારે મામયદેવે ની સમયની અંદર જે વહેણજી અને મૂળવાજી જામ એક બહુ પ્રતાપી પરાક્રમી કચ્છનો રાજા થઈ ગયા. એમણે રાજ તિલક કર્યું. મામયદેવનું નામ આવે, ક્ષત્રિય સમાજનું નામ, મૂળવાજી જામનું નામ ના આવે તો ઇતિહાસ અધૂરો કહેવાય. અને એવું કહેવાય છે કે ક્ષત્રિય રાજ વહેણજી જે હતા એ મામયદેવને કીધું કે મારા પુત્ર શ્રી વહેણજી, મારો પુત્ર મૂળવાજી જેમના અડધા પાસામાં કોઈ બીમારી હતી લકવા ટાઈપની અને એમનો અડધો પાસો કામ નતો કરતો, તો ત્યારે તો એવો સમય હતો કે જેના કાંડામાં બળ એ રાજ કરે, તો આવી રીતે કેવી રીતે રાજ કરી શકે અને ભવિષ્યમાં મને એમની ચિંતા. ત્યારે મામયદેવે જે શક્તિ પૂજા કરી અને ત્યારે પૂજા કરી અને મૂળવાજી જામને રાજ તિલક કરી એમને સાજો કરી આપ્યો અને એમના શરીરની અંદર જે બીમારી નાબૂદ કરી અને રાજ સત્તા ઉપર બેસાડી. ત્યારે મામયદેવે જ્યારે એમની જે માંગણીઓ કરી, તો મામયદેવે જે માંગણીઓ કરી મુખ્ય ટોપિક આપણા માતંગ શાસ્ત્રોમાં બધું આવે છે કે મામયદેવે જ્યારે માંગણી કરી કે તમારા રાજની અંદર જે રાજ તિલકની પરંપરા માતંગ હસ્તે કે થાવું ખપે, સમાજ આખા કચ્છની અંદર જેટલી ગરીબ સમાજો છે એમ ઉપર કર ન લાગવો ખપે. હવે તમે જુઓ કે કેટલો મોટો ઇતિહાસ છે. બાબા સાહેબ આંબેડકરે આપણા લોકતંત્રની અંદર આરક્ષણની માંગણી કરી ગરીબ સમાજો માટે. 800 વર્ષ પૂર્વ શ્રી મામયદેવે જ્યારે કોઈ આરક્ષણની કલ્પના પણ ન કરી શકી એ સમયે મામયદેવે પ્રથમ આરક્ષણની માંગણી કરનારા આખા ભારતની અંદર આપણે કહી શકીએ ઇતિહાસમાં એ શ્રી મામયદેવ હતા. જ્યારે મૂળવાજી જામ કને જે માંગણી કરી કે જેટલી કચ્છ ઉપર તારી જ્યાં સત્તા છે અને જેટલી ગરીબ સમાજો આવે છે એ બધી ગરીબ સમાજો ઉપર કોઈ પણ જાતનું એ સમયનું જે લાગા લુગમ જે લેવામાં આવતા રાજ પરિવાર તરફથી એ લેવામાં ના આવે. તો એવી રીતે મામયદેવે મેઘવાળ માટે, મેઘવાળ શબ્દ ખાસ યુઝ કર્યો, એવી રીતે બધી સમાજો માટે. એવું નહીં કે મેઘવાળ તો એમના અનુયાયીઓ હતા, પણ જે અનુયાયીઓ નતા કે વેદમાં મામયદેવ કીધું કે સંવંત 13 વર્ષ 78 તેની લખાણ સરમતે લેખ મૂળવે વાંચાડનું મામયદેવ કે ઇન્દ્રી છેલે મતે 6 બૌડે છીપો 4 બૌડનું ચમાર 12 બૌડનું બ્રાહ્મણ જન્મનું મેઘવાર હેન કરજો ડોકડો મૂળવા મોજ દરબાર. એટલે બધી જાતિઓના નામ શીખે, છીપા, જોગી, ચારણ, એ બધા જ જ્ઞાતિઓ નામ લઈ અને કીધું કે આ ઉપર કોઈ પણ જાતનું તમારું કર વેરા કોઈ પણ જાતના
કોઈ પણ જાતના હક ટેક્સ ન લાગે અને એમની સાથે આભડછેટ કરવામાં ના આવે એવા બધી માંગણીઓ જે મૂળવાદી જામનગર કરવામાં આવે અને બાકાયદા ત્યાં શિલાલેખ ઉપાડી બધા તારા આગળની પેઢીઓ ભૂલી ન જાય આ વાતો, આ વચન ભૂલી ન જાય એના માટે એમણે શિલાલેખ ઉપર આજે આપણે જઈએ ગોલા મોખરા ગામમાં જે અબડાસામાં આવેલું છે ત્યાં ખાસ મહામેદેવે ઇન્દ્રી છોલેની ઉપર આજે પણ એ શિલાલેખ મોજૂદ છે જેની ઉપર મહામેદેવની હયાતીમાં એ શિલાલેખ લખવામાં આવ્યું કે તમારા વર્ષો જો ભૂલી જાય એના માટે એ બધી માંગણીઓ ઉપર ચિતરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ ગરીબ સમાજ ઉપર કોઈ પણ જાતના જુલમ કરવામાં ન આવે અને કોઈ પણ ટેક્સ ન લગાડવામાં આવે એટલી માંગણીઓ મહામેદેવના સમયમાં એ બધી કરવામાં આવી. તો એવી રીતે કહી શકીએ કે આ સમાજ માટે જે માંગણીઓ કરવામાં આવી મહામેદેવ જાડેજા વંશ અને મહેશ્વરી સમાજ અને આ ગરીબ સમાજના સંબંધો બહુ મજબૂત કરવામાં મુખ્ય ફાળો જે છે એ મહામેદેવના સમયમાં કરવામાં આવ્યો છે. એક વિશેષ વાત કે તમે દાદા કેટલા રાજાઓની તિલક વિધિ કરી? મને જો હું તો અત્યારે વર્તમાન મારા શ્રી હનુમંતસિંહ બાબા સાહેબ અને રાજ તિલક કરવાનો મને મોકો મળ્યો અને હું તો એમ સમજુ છું કે એ પરંપરાને ચલાવવા માટેનું ધણી માતંગ દાદા મને નિમિત્ત બનાવ્યો એ બદલ હું આભારી અલખદેવનો ધણી માતંગાનો કે એ પરંપરા આગળ વધારવાનો એક જેને કંઈક નિમિત્ત બનાવ્યું મને. તો અત્યારે વર્તમાન સુધી મેં પોતે હનુમંતસિંહ બાબા સાહેબને રાજ તિલક કરવાનો મને મોકો મળ્યો અને મારા બાપુજી જગુલદા માતંગ જેમણે 1991 ની અંદર શ્રી પ્રાગમલજી સાહેબને રાજ તિલક કર્યું. પછી મારા દાદા શ્રી લદા ગીગા માતંગે 2 મહારાષ્ટ્રીઓને રાજ તિલક કર્યું. 1942 વિજયરાજજી મહારાજ સાહેબ અને 1947 ની અંદર મદનસિંહ બાબા સાહેબ એટલે 2 મહારાષ્ટ્રને મારા દાદા શ્રી લદા ગીગા માતંગે રાજ તિલક કર્યું અને મારા પરદાદા ગીગા નામોરી માતંગે 1876 ની સાલમાં શ્રી ખેંગારજી સાહેબ ત્રીજાને રાજ તિલક કર્યું. એટલે બહુ લિસ્ટ તો બહુ લાંબી છે પણ આવી રીતે અમારા ભાટ જે છે એમની કને પણ છે અને અમારી કને કચ્છ રાજ જ્યારે રાજ તિલક કરવામાં આવે છે ત્યારે એમને લખાણ થાય છે. તો એ લખાણ અને દસ્તાવેજો પણ અમારી કને મોજૂદ છે. વર્તમાનમાં ઇતિહાસનું જતન કેવી રીતે કરવું એ મુખ્ય એક વાત છે, એમાં શું કહેવું છે? જો વર્તમાનની વાત કરીએ તો જે લોકો પોતાનો ઇતિહાસ નથી સાચવતા, ભૂલી જાય છે, એ લોકો ક્યારેય પણ સમાજ ક્યારે પણ પોતાનો ઇતિહાસ લખી નથી શકતો. ઇતિહાસ હંમેશા માણસને પ્રેરણા આપતો હોય છે કંઈ સારા કામ કરવાનું. અને આપણી મહેશ્વરી સમાજની વાત કરીએ તો આપણો આટલો ભવ્ય અને દિવ્ય આટલો ઇતિહાસ છે. આપણા પૂર્વજોએ જે કામ કર્યું છે, આપણા ગુરુઓએ જે કામ કર્યું છે માનવતા માટે, તો એ ઇતિહાસનું જતન કરવું આપણે એક નૈતિક ફરજ આવે છે. સાચા આપણે મહેશ્વરી કે સાચા માતંગ આપણે તો જ કહી શકીએ જ્યારે આપણા એ મહાપુરુષોનો ઇતિહાસ આપણે પોતે પણ જાણીએ ને આવતી પેઢીને પણ કેમ મળે એના માટે આપણે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરીએ. ફક્ત ખાલી વાતોથી કાંઈ નથી થતું, આપણે એના માટે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરીએ. તો હું એવું માનવું છે કે સાહિત્ય જે છે જે લખાઈ જાય છે એ હજારો વર્ષ સુધી હજારને અમર રહે છે. આપણે મોઢાની વાતો કાલે ભૂલાઈ જાય, એમાં કાંઈ પણ વિશુદ્ધિઓ આવી જાય, પણ લખેલી વસ્તુ જે છે ને એ હંમેશા લાંબા સમયગાળા સુધી ટકે છે. પહેલા ઠીક છે આપણી સમાજની સ્થિતિ બરોબર નથી, અશિક્ષા હતી કે જે પણ હતી, અત્યારે આપણને એક આપણી સમાજ સક્ષમ છે. તો મારું માનવું છે કે અત્યારે સમાજ આ બાબત ઉપર ધ્યાન આપે કે આપણા મહાપુરુષોનું મહામેદેવનું આટલું બધું જ્ઞાન છે, આટલું મોટું જબરું આપણો ઇતિહાસ છે, તો એને સાચવવા માટે એને લિપિબદ્ધ કરીએ, આપણે સાહિત્ય લખીએ, એમની વ્યાખ્યા કરીએ. સારા સારા સમાજની અંદર આ જે ભણેલા ગણેલા છોકરા છે આપણી સમાજની અંદર એમની ઉપર પીએચડી કરે, આપણે એવા સેમિનાર ગોઠવીએ કે જેની અંદર જાડેજા ભાઈયાતમાં પણ આવતી પેઢીઓને કેમ યુવા પેઢીઓ છે આજે ઘણા જાડેજા કમ્યુનિટીમાંથી ઘણી યુવા પેઢી મારી કને આવે છે અને ઇતિહાસ જાણવા માટે, બીજી જ્ઞાતિઓ પણ ઘણી બધી આવે છે ઇતિહાસ જાણવા માટે. અને ઘણી બધી જ્ઞાતિઓના છોકરા ભણેલા ઘણા છોકરા એમ કહે છે કે અમે આ ડેટા તો બધા મહામેદેવની વાણી આપો, તમે એનું પીએચડી કરીને ચોપડી લખીએ. પણ નકે એવું ખપે છતાં મને કેવું પડે છે બહુ દુઃખથી કે આપણી આટલી મોટી સમાજ છે, એમાં ઘણા બધા આપણો ભણેલો વર્ગ છે, હજી સુધી મને કોઈ આપણી સમાજમાંથી એવો ભણેલો છોકરો નથી આવ્યો જેમ કહી શકે કે આપણે એની ઉપર પીએચડી કરીએ કે એની ઉપર સાહિત્ય લખીએ કે એની ઉપર આપણે કંઈક વધારે અભ્યાસ રિસર્ચ કરીએ અને કંઈક નવું કરીએ આપણે. તો એ આપણે એક આપણી બહુ ખૂટતી કડી જેને કહીએ છીએ કે આપણે હું તમારા ચેનલથી માધ્યમથી પણ કહું છું કે
આ ટેકનોલોજીનો જમાનો છે, આપણે કને સમય છે, આપણે કને એજ્યુકેશન છે, આપણે કને બધું છે, તો આપણે ફક્ત ખાલી મામય દેવનું જ્ઞાન જ્યાં માતંગ ધર્મગુરુ કરતા હોઈએ ત્યાં 10-20% દઈને આપણે પૂરો ન કરીએ, આટલી આપણી જવાબદારી નથી. માતંગ જે કર્મકાંડી છે પોતાનું કામ સંભાળે છે. હવે આપણે નવી યુવા પેઢી કે નવા માતંગ પેઢીઓ આગળ આવી અને આ મામય દેવના જ્ઞાનનું જે બીજ રૂપી છે એનો આપણે વધારે કેમ એને વિકસીએ અને એમાંથી આપણે બધી વધારે કેમ એનો વ્યાખ્યા કરી શકીએ, વધારે એમાંથી કે આપણે સાર લઈ શકીએ, એનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. તો એની ઉપર હું ખાસ યુવા પેઢીને આહ્વાન કરું છું તમારા ચેનલના માધ્યમથી. તમે આવો, જાણો, સમજો અને મામીદેવનું આટલું બધું જ્ઞાન છે. એવું નથી કે ખાલી આપણો આ ઇતિહાસ ક્ષત્રિય સમાજ સાથે રહ્યા રાજ ધર્મના શું નિયમ કાયદાઓ છે એ તો એક વિષય છે, પણ મામીદેવનું તત્વ જ્ઞાન ઉપર વાત કરી કે જીવ અને આત્મા અને પરમાત્મા વિશે મામીદેવે જે જ્ઞાન શાસ્ત્ર કથન કરી છે. પછી મામીદેવે ભવિષ્યવાણી ઉપર કથન કર્યું છે કે ભવિષ્યમાં કેવા દિવસો આવશે. મામીદેવે ભૂગોળ જ્ઞાન ઉપર કર્યું કે આકાશ કેટલા યોજન ઊંચું છે, પાતાળમાં કેટલું જગત, આ પૃથ્વી ઉપર કેટલા યોજન ઉપર બારમતી છે. એટલે ભૂગોળ જ્ઞાન ઉપર કેટલું બધું જ્ઞાન મામીદેવ કરી છે. મામીદેવની 36 પ્રકારના રાગ રાગણી છે, જેમાં મામીદેવ આટલું બધું જ્ઞાન શાસ્ત્રની કથણી કરી છે. તો પોરાપોરનું રાગ છે, દિવસના 4 પોર છે, રાતના 4 પોર છે, બલાવીને 8 પોરનું અલગ અલગ જ્ઞાન શાસ્ત્ર. એક વિષય ઉપર આપણે લઈએ તો એક મોટા આપણે ગ્રંથ લખી શકીએ. આટલું બધું મામયદેવનું જ્ઞાન છે. પણ બહુ દુઃખથી સાથ એવું પડે છે કે આપણી સમાજની ઉદાસીનતા છે. આજે આપણે મેળા મલાખડા કરવા માટે, દાન ડોનેશન દેવા માટે બહુ બધા તૈયાર થઈ જઈએ છીએ. આપણે સમૂહ લગ્ન સારી વસ્તુ છે, આપણો સમય બચે છે અને ફાયદો પણ થાય, એના માટે ઘણા બધા દાન ડોનેશન દેવા માટે તૈયાર થઈ જાય છે. બીજા મંદિર બનાવવા માટે, શિક્ષણમાં, મેડિકલમાં ઘણું બધું આપણે કરવા જરૂરી પણ છે. હું એમને એમ નથી કહેતો કે જરૂરી નથી, પણ મુખ્ય એક જે કે ખૂટતી કડી છે આપણી રહી જાય છે. મુખ્ય મુદ્દો જે છે કે આપણા મામયદેવનું જ્ઞાન જે ફક્ત આજે કર્મકાંડ પૂરતો રહી ગયો છે કે માતંગ ધર્મગુરુઓના ઘરમાં ખાલી ચોપડામાં રહી ગયો છે લખેલું. હવે તમે જાણતા હશો કે આજે જ્ઞાન કથન ક્યાં કરવો મામયદેવનું જ્ઞાન? તો વધારે પૂરતો આપણે જ્ઞાન કથન જે કરીએ છીએ ને એ દિયાળામાં જે અંતિમ વિધિ છે. અંતિમ વિધિમાં જયારે રાતે પંચમુખી હોય ત્યારે આપણે આખી રાત 4 પોરનું જ્ઞાન થાય. ધીમે ધીમે આજે એટલી ઉદાસીનતા સમાજની આવતી જાય છે કે પંચમુખી જેને આપણે કહીએ છીએ કે એ બંધ થઈ ગઈ છે. હવે દિયા ઉપર કરીને કામ પછી સામે ડાપા આપી અને તત્કાલ બધું પૂરો કરી નાખી છે. હવે કોઈ જે જ્ઞાન કથન કરવાના પણ જે પ્રસંગો બધા થઈ ગયા છે બંધ. હવે આટલું બધું જ્ઞાનની કથની ક્યાં થતી નથી અને જેને કહીએ કે આ ધીમે ધીમે બધું લુપ્ત થતું જાય છે. એની આપણે જતન કરવા માટે આપણી સમાજની યુવા પેઢીને આહ્વાન કરું છું કે આ જ્ઞાન શાસ્ત્રનું રિયલ લિખિત લિપિત કરીએ. આપણે અત્યારે બીજી એ પણ વાત કહીશ કે મામયદેવનું જ્ઞાન કેટલું છે કોઈને ખબર નથી કે મામયદેવે કથેલું જ્ઞાન જેને રાતના ભાગમાં આપણે વગત કરીએ, સવારના ભાગમાં નોણા જ્ઞાન કરીએ. જ્ઞાન કેટલું છે તમે પૂછો, કોઈ કેટલું કહેશે, કોઈ કેટલું. હજી કોઈને ખબર નથી કે મામયદેવની વગત કેટલી છે, મામયદેવના નોણા કેટલા છે, મામયદેવની ભવિષ્યવાણી કેટલી છે. પ્રશ્ન ગમે માતંગને કે જ્ઞાની કોઈ વિદ્વાન ગમે ને પૂછો, કોઈ કેટલા આંકડા કહેશે, કોઈ કેટલા આંકડા કહેશે, કોઈ કેટલા આંકડા કહેશે. હજી સુધી કોઈને એટલું વેરાયેલું બધું પડ્યું છે. બધાને ભેગું કરી અને એની ઉપર આપણે એક કમિટીઓ બેસાડીએ, એમના જ્ઞાની વિદ્વાનો માતંગ ભેગા થાય, જ્ઞાની વિદ્વાનો ભેગા થાય, એનું સંશોધન કરીએ, ઘણી બધી વિશુદ્ધિઓ આવી જાય, દૂર થાય અને નક્કી થાય ધારાધોરણ કે આટલું મામયદેવનું જ્ઞાન છે. હજી ઘણું બધું કામ કરવાનું બાકી પડ્યું છે. એનું જતન કરવા માટે આપણી સમાજ એના ઉપર ધ્યાન આપે એવું હું તમારા ચેનલથી આહ્વાન કરું છું. દાદા, તમે જે માહિતી આપી બહુ સરસ અને જાણકારી અમને મળી. અમારા વ્યુઅર્સ જે રેગ્યુલર જોઈ છે ને બારમતી પંથનું હજી પણ ઘણું બધું આપણે કરવું છે કે એની પ્રચાર પ્રસાર આપણે કરવા છે. એના માટે આપણે લગાતાર આપણે વિડીયો બનાવતા રહીએ છીએ. તો તમારો ધન્યવાદ જે તમે આ ચેનલમાં આવ્યા અને સ્પેશિયલ કે ટાઈમ દીધું. હાલમાં કોઈને પૂછી કે ભાઈ સમય કોઈ નથી, આટલો સમય કાઢવો એ પણ મુશ્કેલ છે. તો ધન્યવાદ તમે જે આવ્યા અને ધન્યવાદ માનું છું બધા આપણા વ્યુઅર્સનું જે આટલું બધું સમય આપણા માટે આ કાઢ્યું. ને હું છું ગોપાલ સોંદરા ને કિકતાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આવા જ અવાનવા જે ઇતિહાસના જાણકાર અને ઇતિહાસના લગતા વિડીયો તમને જોવાનું પસંદ આવે છે એના માટે તમને ધન્યવાદ માનું છું.
ને આવતા વિડીયો તમે રેગ્યુલર જોડજો અને સબસ્ક્રાઇબ શેર અને જરૂર કરજો. ને માતંગી ઇતિહાસ, કચ્છનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, અનેક એવા ઇતિહાસનો આપણે જાણકારી આ વિડીયોમાં તમને ચેનલમાં દેતા રહેશું. આભાર.